રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। રાજ્ય પર 2 વરસાદી સિસ્ટમ સક્રિય, ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આણંદમાં સૌથી વધુ 14.5 ઇંચ વરસાદ, વડોદરામાં 12 ઇંચ, ભરૂચ, સુરત, દાહોદ, મહીસાગરમાં વધુ વરસ્યો વરસાદ। આગામી દિવસમાં ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા। હવામાન વિભાગની સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। અત્યાર સુધી રાજ્યમાં નોંધાવો જોઈએ તેનાથી 28% વધુ વરસાદ નોંધાયો। વરસાદની સ્થિતિનો તાગ મેળવવા સીએમની સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદની અસર અને ત્યારબાદની સ્થિતિ જાણી। વિડીયો કોન્ફરન્સ મારફતે સંબંધિત જિલ્લાના વહીવટીતંત્ર પાસેથી પણ માહિતી મેળવી। હવામાન વિભાગ, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત મહેસૂલ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા। ગાંધીનગરના દહેગામમાં બુધવારે 4 કલાકમાં 5 ઇંચ વરસાદ। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરની પૂર્ણિમા હાઈસ્કૂલ પાસે પાણી ભરાતા કાર રમકડાની જેમ તરતી જોવા મળી। લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। ગોતા એસજી હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ। ગોતા વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી થતા વાહન ચાલકોને હાલાકી। અમદાવાદ શહેરના શેલા, બોપલ, ઘુમા, શિલક સહિતના વિસ્તારોમાં વરસાદ। કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। સુરત જિલ્લામાં 18 કલાક બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોના જીવમાં જીવ આવ્યો। 4 દિવસમાં મેઘરાજાએ તબાહી મચાવી। અત્યાર સુધી 3536 લોકોનું સ્થળાંતર કરાયું। 4 દિવસમાં સુરતમાં વરસ્યો 44 ઇંચ વરસાદ। સુરતના લિંબાયત વિસ્તારમાં હજી ખાડાપૂરની સમસ્યા। મીઠી ખાડીના પાણીમાં થઈ રહ્યો છે વધારો। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ખાડી પાણીની આવક। ફાયર ટીમ દ્વારા હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત। સુરતમાં ખાડીના પૂરનું પાણી શહેરમાં આવ્યું। ડ્રોન દ્વારા લેવાયો સુરતનો આકાશી નજારો। સાણિયા, હેમાદ, ગોડાદરામાં ઘૂસ્યા પાણી। સરથાણા, સીમાડા ખાડીમાં પણ પાણીનું સામ્રાજ્ય। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીના પાણી ભરાતા લોકોના ઘરમાં ભરાઈ જતા હાલાકી। છેલ્લા 4 દિવસથી ખાડીના ભરાયેલા પાણી ઓસર્યા નથી। માધવબાગ સોસાયટીમાં કમરસમાં પાણી ભરાતા લોકોની વધી હાલાકી। સુરતમાં ધોધમાર વરસાદને લીધે વણસી સ્થિતિ। સુરતથી કીમ અને ભરૂચને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। સ્ટેટ હાઈવે 46 પર કીમ નદીના પાણી ફરી વળ્યા। વડોલી વાંકે કીમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા। ભારે વરસાદ બાદ કીમ નદી કાંડી તૂર। સુરતના ખાડીમાં પૂરના કારણે હાલાકી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। ખાડીના અસરગ્રસ્ત લોકોને મદદ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ। ઇમરજન્સી હોય તેવી સ્થિતિમાં સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ। વડોદરા વરસાદ રોકાયો પરંતુ મુશ્કેલીઓ વધી। પાલિકાનો કરોડોનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાયો। કુદરત પર દોષનો ટુકડો ઢોળતું મનપાનું તંત્ર। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીનું વિચિત્ર નિવેદન। વરસાદ વધુ પડ્યો તેથી મેનેજ ન કરી શક્યા। વડોદરાના વડસર ગામે ઘરમાં પાણી ઘૂસતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કોટેશ્વર અને સમૃદ્ધિ સોસાયટી જળમગ્ન થતા 15 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। એનડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યા બાદ બીમાર, વૃદ્ધ અને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂરના ડ્રોન વિડીયો આવ્યા સામે। કાલાઘોડા બ્રિજનો નજારો ડ્રોન કેમેરામાં કેદ। આસપાસના નીચાણવાળા વિસ્તારો માટે ઊભું થયું જોખમ। વડોદરામાં ધોધમાર વરસાદને લીધે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી। વિશ્વામિત્રી નદીની સપાટી 27.75 ફૂટે પહોંચી। ચોમાસામાં પહેલીવાર વિશ્વામિત્રી નદીએ 26 ફૂટની ભયજનક સપાટી વટાવી।
નદીની સપાટી વધતા નદી આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વડોદરાની વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા ચિંતાનો માહોલ. વિશ્વામિત્રી નદી 27 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સયાજીગંજ વિસ્તારના જામવાડી, નવીનગરી, પરશુરામ ભઠ્ઠામાં ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકો પાણી ભરાવાના કારણે બેઘર બન્યા. ઘર વખરીને પણ ભારે નુકસાન. વડોદરામાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે વિશ્વામિત્રી નદી. નદીની આજુબાજુ ઝૂંપડપટ્ટી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. પાણી ભરાતા પોલીસ અને સ્થાનિક તંત્ર એલર્ટ. વિશ્વામિત્રી નદીના ડ્રોન દ્રશ્યોમાં દેખાય છે તારાજી. વડોદરામાં ભરેલા પાણી મુદ્દે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન. 8 ઇંચ વરસાદમાં કફોડી સ્થિતિ સર્જાઈ છતાં કામગીરી કરી. ગઈકાલે 90 રોડ પાણીમાં ગરકાવ હતા. આજે 27 રોડ પાણીમાં છે. શહેર ભાજપ પ્રમુખે કોર્પોરેશનો કર્યો બચાવ તો પ્રી મોન્સૂન કામગીરી અંગે આપ્યા ગોળ જવાબ. વડોદરાના શિનોરમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીમાં પાણીના સ્તરમાં સતત વધારો. શિનોરમાં નર્મદા નદી પાસેના 2 ઘાટ પાણીમાં ગરકાવ. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા ભાજપની બેઠક મળી. ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં બેઠક. વરસાદ બંધ થયો છતાં અનેક વિસ્તારોમાં પાણી ન ઓસરતા ભાજપ ચિંતિત. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો. શહેરના પેન્શનપુરા વિસ્તારમાં આવેલી અંદાજિત 50 જેટલી ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો. ગઈકાલથી તંત્ર નીચાણવાળા વિસ્તારના લોકોને કરી રહ્યું છે સ્થળાંતર. વડોદરા વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણી છોડાતા હાલાકી. સાવલીના પિલોલ સહિત 5 ગામમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા. વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડાતા પાણી ફરી વળ્યા. મોટાપુરા, કલ્યાણપુરા, નાનાપરા અને દરજીપુરા ગામ સંપર્ક વિહોણા. ગામના રસ્તા પર પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા. વડોદરા વાઘોડિયા પાસેના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો. આજવા સરોવરની હાલની સપાટી 212.80 ફૂટે પહોંચી. આજવા સરોવર થઈ રહ્યું છે ઓવરફ્લો. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું. સરોવરના 62 દરવાજા ખુલ્લા મુકાયા. વડોદરામાં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી. પૂર્વ વિસ્તારની મોટા ભાગની સોસાયટીઓના જળબંબાકારની સ્થિતિ. અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘર વખરી પલળી ગઈ. પાણીનો ઝડપી નિકાલ ન થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. વડોદરા જાંબુઆ ગામમાં આવેલા બ્રિજ પર એસટી બસ ફસાઈ. ઢાઢર નદીનું પાણી ફરી વળતા સલામત સવારી ફસાઈ. ડ્રાઈવરે મુસાફર ભરેલી બસને ધસમસતા પાણીના પ્રવાહમાં નાખી હતી. વડોદરા વાઘોડિયામાં ધોધમાર વરસાદ બાદ છલકાઈ નદી. ચણોથિયારપુરા ગામ પાસે તામસી નદી 2 કાંઠે વહી. નદી પરના બ્રિજ પર પાણી ફરી વળતા ગરકાવ. ચણોથિયાપુરાથી ડભોઈ તરફ જવાનો માર્ગ બંધ. નદીના પાણી આસપાસના ગામમાં પણ ફરી વળ્યા. વડોદરાના દેવ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ. રૂ લેવલ જાળવવા દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના 6 ગામમાં ઘૂસ્યા ઢાઢર નદીના પાણી. નારણપુરા ગામ બેટમાં ફેરવાયું. ડભોઈથી વાઘોડિયાનો રસ્તો બંધ કરતા વાહન ચાલકો અટવાયા હતા. કરાલીપુરાથી વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો. આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી. કલાકો બાદ પણ વરસાદી પાણી ન ઓસરતા મુશ્કેલી સર્જાઈ. બોરસદ શહેરનો વન તળાવ 5 વડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. 5 વડ વિસ્તારમાંથી યુવકની લાશ પણ મળી આવી. ઘરમાં ભારે ગંદકીને પગલે
સ્થાનિકોએ સફાઈ હાથ ધરી.